રાજકોટ ભાજપે વોર્ડ નંબર 13 માં મોટો ખેલ પાડ્યો છે। અપક્ષ ઉમેદવાર રાજુભાઈ મેયડે ભાજપને ટેકો જાહેર કર્યો છે। ભાજપના નેતાઓએ રજૂઆત સાંભળીને સુખદ નિરાકરણ આવ્યું ત્યારે એમએલએ રમેશ ટેલાળા સહિતના નેતાઓએ સમાધાનમાં ભૂમિકા ભજવી હતી। ભાજપના આગેવાનોએ રાજુભાઈને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા હતા। અપક્ષ ઉમેદવારના ટેકાથી ભાજપની જીતની આશા વધુ પ્રબળ થઈ છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13 ની અંદર જે ભાજપે અંતિમ ઘડીએ ખેલ પાડી દીધો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે। વોર્ડ નંબર 13 માં જે રાજાભાઈ મયળ આહિર ઉમેદવાર હતા અપક્ષના, તેમણે પોતાનું ફોર્મ છે તે પરત ખેંચ્યું છે। રાજાભાઈ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। સોલ્વ થઈ ગયા। મારે કોઈ ભાજપના કોઈ કાર્યકર આઈ રે પક્ષ આઈ રે કોઈ દુશ્મની કાંઈ હતું નહીં અને કોઈ વાંધો નહોતો, પણ મને કીધું કે ભાઈ તમારે જે સરકારી કામ હોય આ પબ્લિકના જે વેરાના કે સામાન્ય કામ એ બધા અમે કરી દેશું। એટલે મેં સામેથી કીધું કે ચાલો કોઈ વાંધો નહીં। રજૂઆત શું કરી હતી, શું માંગણી કરી? મેં રજૂઆત એ જ કરી હતી કે મારે કોઈના વેરા વધારે આવતા હોય કે કોઈ મારે અહીંયા સ્પીડ બ્રેકર કરવાના હોય તો આજ 2 વર્ષ ત્યાં નહોતા થયા, એટલે મને રોષ હતો। એટલે મેં માંગણી કરી હતી કે ભાઈ એને કીધું કે બધું તમારું સોલ્વ થઈ જશે, તમે અત્યારે આવતા રહ્યો। હું ભારતીય જનતા પાર્ટી મેં ટેકો જાહેર કરું છું। ફાયદો થશે તમારો? ભાજપને સારામાં સારો ફાયદો થઈ જશે, કારણ કે મારી પાસે એટલા બધા વોટ છે કે એની કલ્પના નથી કે આ વખતે ખરેખર હું જીતું। વર્ચસ્વ છે તમારા આહિર સમાજમાં પૂરેપૂરું સપોર્ટ, અને મેં જે બધાને વિડીયો મોકલ્યા એમાં મારા બધા આહિર સમાજ બધા આવી ગયા અને બધા ઇતર 13 તાહારી આવી ગયા છે। બીજી કઈ લોભ લાલચ તમને આપવામાં કોઈ જાતની નહીં, મને કોઈ વસ્તુને એને કીધું નથી અને મેં કઈ કીધું નથી। મારે કોઈ પૈસાની જરૂર નથી, કોઈ વસ્તુ નહીં, બધું મને પ્રેમથી કીધું કે ભાઈ તમારી રીતે આવો, તમારે કેવી રીતે શું, મેં કોઈ વાંધો નહીં, ચાલો હું એમનો આવી ગયો છું। હવે આગામી સમયમાં ભાજપ માટે પ્રચાર કરશો? હા, ભાજપ માટે જ્યારે મને બોલાવે એટલે હું કાયમ માટે જઈશ, અને અત્યારે પદયાત્રા જે ચાલુ છે એમાં હું જોડાઈ જાઉં છું, અને અત્યારે હમણાં ઉમેદવારી પત્ર પાછું દઈ દઉં, ખેંચી લઉં, એટલે હું બધા એમાં જાઉં છું। ચોક્કસ તો વોર્ડ નંબર 13 ની અંદર ભાજપે જે ખેલ છે તે પાડ્યો હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે, કેમ કે અહીંયા આહિર સમાજના ઘણા બધા મતો છે અને તેમાં અપક્ષ ઉમેદવાર તરીકે રાજાભાઈ મયળ છે જે આહિર સમાજમાંથી આવે છે, તેમણે ફોર્મ ભર્યું હતું। જો કે અંતે મનામણા બાદ જે રાજાભાઈ છે તેમણે પોતાનું ફોર્મ પરત ખેંચી અને ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ જાહેર કર્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।